નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓ મૃત્યુને ભેટી છે. ડભોઈના કરનેટ અને જૂની માંગરોળ પાસેની મુખ્ય બ્રાન્ચ નર્મદા કેનાલમાં હજારો માછલી મૃત હાલતમાં તણાઈ આવેલી જોવા મળી, જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. માછલીઓના મોત કઈ રીતે નિપજ્યા તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી, જ્યારે લોકોનું માનવું છે કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કોઈ કેમિકલ નર્મદા કેનાલમાં ઠલવાતું હોવાની આશંકા સેવાઈ રહી છે. નર્મદા નિગમ વિભાગ યોગ્ય તપાસ કરાવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામે. ડભોઈ તાલુકાના કરનેટ અને જૂની માંગરોળ પાસેથી પસાર થતી મુખ્ય બ્રાન્ચ કેનાલમાં હજારો માછલીઓના મૃત્યુ નિપજ્યા છે. જોકે હજુ સુધી માછલીઓના મોત અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. માછલીઓ કયા કારણસર મોતને ભેટી તે અકબંધ છે. તેવામાં હજારો માછલીઓ મૃત હાલતમાં કેનાલમાં તણાઈ આવી હોવાને લઈ આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધથી લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ અંગે નર્મદા નિગમના અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. આ જ પાણી સિંચાઈ માટે વપરાતા હોય ત્યારે માનવ જીવનને પણ રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. તેવામાં તંત્ર દ્વારા માછલીઓના મૃત્યુ અંગે તપાસ કરે તેમજ કેનાલમાં મૃત માછલીઓને બહાર કાઢી લઈ પાણીને શુદ્ધ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.